ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવ જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે। ગુજરાતના નાગરિકો ઉનાળામાં ગરમીમાં પોતાના પરિવારને હીટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે હીટવેવ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો। હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું। બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં। બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો। લૂ કે હીટ સ્ટ્રોકના લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર, આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવ પટેલ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવ જીવન ખૂબ જ પ્રભાવિત થાય છે। ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હીટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે હીટવેવ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે। લૂ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય: પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફરી, નારિયેળનું પાણી, ખાંડ, મીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું। નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું। ભર બપોરે કામ પર જતા સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો। ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં। ઉપવાસ કરવાનું ટાળવું। મંદિર, મસ્જિદ, થિયેટર, શોપિંગ મોલ જેવા ઠંડકવાળા સ્થળોએ જવું। ઘર, ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ એસીનો ઉપયોગ કરવો। સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું। હીટ વેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું। બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા। બહાર નીકળતી વખતે ટોપી, ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો। હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું। બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નહાવામાં પાણીમાં ઉપયોગ કરવો। બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં। બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો। લગ્ન પ્રસંગે દૂધ માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહીં। ચા, કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું। ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી જે ઘરનું તાપમાન ઘટાડશે। લૂ લાગવાના હીટવેવના લક્ષણો: માથું દુખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, વધુ તાવ આવવો, ગરમ અને સૂકી ત્વચા, નાડીના ધબકારા વધવા, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, શુદ્ધ બુદ્ધ ગુમાવી દેવી। અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। સાબરકાંઠા જિલ્લામાં નાગરિકોને હીટવેવથી બચવા માટે ઈડર તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। આપતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।